ઓક્ટોબરની અંદર આપણે શેરડી રોપી હોય છે તો આ વર્ષે આપણે જે પણ શેરડી છે એ શેરડી હાઈટની અંદર ઘણી મોટી થઈ ગઈ છે, એટલે 2 થી 3 ફૂટ ઉપરની શેરડી થઈ ગઈ છે અને ફૂટ નથી ચાલુ થતી. તો ખેડૂત મિત્રો, એનું કારણ છે કે વરસાદ પાછળથી પડવાથી જમીનની અંદર ભેજ વધારે છે, જેને લીધે શેરડી હવામાંથી નાઇટ્રોજન જ લે છે, જેને લીધે શેરડીની હાઈટ વધી ગઈ છે અને ફૂટ નથી ચાલુ થતી. માટે ખેડૂત મિત્રો, આપણે શેરડીની અંદર જે પણ ખાતર લઈશું એ ખાતરની અંદર એમોનિયમ સલ્ફેટ અથવા આપણે એની ફૂટ ચાલુ કરવા માટે જે પણ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ લેવા પડશે, તો જ શેરડીની ફૂટ ચાલુ થશે, નહીંતર એની હાઈટ જ વધશે. અને જો આપણે ફૂટ વધારે લેવી હોય અને ઝડપથી લેવી હોય તો આપણે શેરડીને તોડી પણ શકીએ છીએ, જેથી એનો મેઇન પીલો ખોરાક લેશે નહીં અને બાજુમાંથી નવી ફૂટ ઝડપથી નીકળશે, કારણ કે મેઇન પીલો જ ખોરાક લે છે, જેને લીધે એ જ મોટો થાય છે અને ફૂટ નથી નીકળતી. પણ જો આપણે એ પીલાને તોડી નાખીશું તો આજુબાજુના પીલા ખોરાક લેશે અને એ પણ મોટા થશે અને ફૂટ વધશે. આવી જ માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ધન્યવાદ.